વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। તો શિક્ષક ભરતીની વાત કરીએ તો 11-12 સરકારી અને ગ્રાન્ટેડનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે। એ જ રીતના 9-10 સરકારી અને ગ્રાન્ટેડનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય પૂર્ણ થયું છે। ત્યારે સરકાર દ્વારા એટલે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનેસરિયા દ્વારા વાત કરવામાં આવેલી કે ભરતી ક્રમિક કરવામાં આવશે, જેના કારણે કોઈ પણ સીટ બગડશે નહીં અને જે કોઈ પણ ઉમેદવારે જે મહેનત કરી છે એનું ફળ ચોક્કસ મળે અને બધા જ શિક્ષકો અંતરિયાળ વિસ્તારમાં મળી રહે એના માટે ક્રમિક ભરતીનું આયોજન કરવામાં આવશે। તો પરીક્ષા તો 1-1.5 વર્ષ પહેલાં લેવામાં આવેલી, 2 વર્ષ પૂર્ણ થયા ટેટ 2 પરીક્ષાને હમણાં જ, પરંતુ જે ભરતી પ્રક્રિયા છે એ અત્યારે છેક એમને આપણે કહી શકાય કે ક્રમિક ભરતીના નામે અત્યારે છેક એમને લિસ્ટ જાહેર કર્યું છે, પરંતુ 11-12 અને 9-10ની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને જો ક્રમિક ભરતી કરવામાં આવે તો દરેક ઉમેદવારને લાભ મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રી અને વિભાગના સંકલનના પરિણામે કે જે સંકલન સાધી શક્યું નથી, પરિણામે કાલ જ કહી શકાય કે જે દિવ્યાંગ ભરતી 1 થી 5, 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમની જે ભરતી કાર્યક્રમ એમણે લોન્ચ કરી દીધેલો છે। તો કહી શકાય કે જે દિવ્યાંગજનો માટેનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 5/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ 10/5/2025। જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ આપણે કહી શકાય કે 9-10, 11-12ની ભરતીને લગભગ કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે એમને કોઈ સીટ ન બગડે। એના સિવાય અન્ય માધ્યમમાં ધોરણ 1 થી 8 કે જે હિન્દી માધ્યમ છે કે અલગ માધ્યમો છે કે ઇંગ્લિશ માધ્યમ છે, એમાં ફાઇનલ મેરિટ એટલે કે FML 12/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની 15/5/2025થી શરૂઆત થશે। જ્યારે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ને FML એટલે ફાઇનલ મેરિટ યાદી 17/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને એમની જિલ્લા પસંદગીની શરૂઆત 22/5/2025ના રોજ કરવામાં આવશે। તો 1 થી 5 અને 6 થી 8માં 1 થી 5માં જે ઉમેદવાર હશે એ જે PTC કરેલું હશે, જે PTCવાળા જે ઉમેદવાર હશે એ કહી શકાય કે જે આગળની ભરતી છે 9-10, 11-12માં કોઈ દખલગીરી કરશે નહીં, પરંતુ જે ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8માં જે છે કે એની FML 30/5/2025ના રોજ જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગી 5/6/2025માં એટલે કે ધોરણ 6 થી 8માં જે ઉમેદવાર પાસ હશે એને BSc, MSc કે BA, MA, BCom, MCom એ કરેલું હશે, 6 થી 8માં પણ પાસ હશે, 9-10માં પણ પાસ હોઈ શકે અને 11-12માં પણ હોઈ શકે। એટલે ધારો કે એ 6 થી 8માં જો 11-12 અને 9-10ની જો ભરતી પ્રક્રિયા અથવા સ્કૂલ સિલેક્શન નહીં આવે, આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય તો પૂર્ણ થયેલું છે, પરંતુ જો સ્કૂલ સિલેક્શન એમનું નહીં આવે તો એ વિદ્યાર્થી 5/6/2025ના રોજ એ જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર જશે। પરિણામે શું થશે કે 6, 7, 8ની એ જગ્યા તો રોકવાનું જ, પરિણામે એ જે 9-10માં ફરીથી એને ચાન્સ હશે જ, તો 9-10 અથવા 11-12માં ફરીથી લાગશે તો એ 6 થી 8નો જે વિદ્યાર્થી છે એ 9-10માં જશે અથવા 11-12માં જશે। પરિણામે 6 થી 7, 8, 6, 7, 8ની જે એ સીટ છે એ ખાલી રહેશે। પરિણામે જે ઉમેદવાર છે એ વેઇટિંગ લિસ્ટ સરકાર દ્વારા કહેવામાં તો આવેલું છે કે 20% વેઇટિંગ લિસ્ટ જળવાય તે રીતના ભરતી કરીશું, પરંતુ સરકાર જો ભરતી કરે પણ ખરી અને ન પણ કરે તો જેના કારણે આપણે કહી શકાય કે ઘણા બધા જો ક્રમિક ભરતી કરવામાં ન આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટ જાય, એટલે કે ઘણું બધું નુકસાન જાય એવી વાત છે। કારણ કે જિલ્લા સિલેક્શન પણ સારું નહીં મળે। અમુક જે વિદ્યાર્થી હશે પહેલાં જિલ્લા સિલેક્શન કરી દેશે 6, 7, 8માં, ધારો કે એને અમદાવાદ લાગ્યો, પછી અમુક જે પાછળના વિદ્યાર્થી છે એને અંતરિયાળ વિસ્તારમાં જવું પડે, પછી જો 6, 7, 8 વાળો જે વિદ્યાર્થી છે એને 9-10માં લાગે તો એ 9-10માં જતો રહેવાનો છે। જ્યારે 6, 7, 8ની જે સીટ છે એ વેઇટિંગ લિસ્ટમાં ખુલશે અથવા ના પણ ખુલે તો એના માટે ક્રમિક ભરતી થાય એ ખૂબ જ જરૂરી છે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ટ્વીટ કરો, તમારા જે સોશિયલ મીડિયા છે એમાં આનો પ્રચાર